વાગી રહ્યા છે 11:50। હું છું તમારી ગુડ્ડુ ઝકાસ અને આજે અમે જઈ રહ્યા છે બાળકો લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસ। તો ત્યાં મળીએ, બાય। સો અત્યારે 1 નંબરની બસ આવી ગઈ છે અને પાછળ 2 નંબરની બસ છે, એકમાં ગર્લ્સ અને એકમાં બોયઝ। અને જે બાળકો છે અત્યારે જે સ્કૂલની આગળ ઊભા છે બધા વાલીઓને એ લોકો સાથે, એન્ડ હવે એ લોકો આવશે, બસ તૈયારીમાં જ છે। અને અમે લોકો 1 નંબરની બસમાં જઈશું અને બીજા જે બોયઝ કાં તો જે ગર્લ્સ બેસવાના હશે એ 2 નંબરની બસમાં જશે। હે ગાઈસ, તો અમે અત્યારે બસનું ડીઝલ પુરાવા ઊભા રહ્યા છીએ। તો બસમાં ડીઝલ જેવું પુરાય ત્યારબાદ વચ્ચે અમે થોડો નાસ્તો પાણી કરવા ઊભા રહીશું અને પછી ડાયરેક્ટ બસ ઊભી રહેશે સ્ટેચ્યુ ઓફ યુનિટી। એન્ડ અમે આઈ થિંક 5 વાગે તો પહોંચી જઈશું સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નીકળ્યા તો અમે આઈ થિંક 12:30 નહીં 1 વાગે નીકળ્યા છીએ। સો હવે જોઈએ ટાઈમિંગ કે બસ ત્યાં કેટલા વાગે ઊભી રહેશે અને કેટલા વાગે પહોંચવાનું છે। ઓકે, સો મળીએ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી। હેલો, ગુડ મોર્નિંગ, રાધે કૃષ્ણ, શ્રી કૃષ્ણ, હરી હરી। સો આ છે અત્યારે 5:45નો વ્યૂ। હું અત્યારે છું નર્મદા નદીના કાંઠે અને અહીંયા અમારી જે બસ ઉતરી છે અને બાળકો, આ બીજી બસ છે। હેલો ગાઈઝ, અગેન ગુડ મોર્નિંગ। સો અત્યારે અમે લોકોએ બ્રેકફાસ્ટ કરી લીધો છે બધાએ જ, જે બાળકો છે, ટીચર્સ છે અને અમે લોકોએ બધાએ બ્રેકફાસ્ટ કરીને બધા બસમાં ચડી ગયા છે। હવે અમારો નેક્સ્ટ પોઈન્ટ છે જે એ જંગલ સફારી છે। અમે પહેલાં જંગલ સફારી કરીશું અને પછીના જે પોઈન્ટ છે, કયા વ્યૂ જોવાનો છે એમને તમે આગળ જણાવીશું કે કઈ રીતના છે અને કઈ રીતના નહીં। ઓકે, ઓકે, ફાઇનલી અમે આવી ગયા છે જંગલ સફારી। આ છે એનો ગેટ અને પાછળ જે ઊભા છે ને, જે અમે ટૂર લઈને આવ્યા છીએ, જે વિદ્યાર્થીઓ છે એ લોકો છે, 2 બસ લઈને આવ્યા છીએ। તો અત્યારે એ લોકો છે, એમની ગણતરીઓ ચાલી રહી છે કે કેટલા છે કેટલા નહીં એટલા। અને હવે અમે એન્ટ્રી કરીશું જંગલ સફારીમાં એન્ડ ત્યાં અનેક પ્રકારના જાનવરો એન્ડ પ્રાણીઓ, પક્ષીઓ, ઘણું બધું જોવાલાયક છે। હું તમને આગળ બતાવું। ઓકે, અને એની સામે જ છે પેટ્સ ઝોન છે। એની અંદર જોઈએ ટાઈમ મળશે તો ત્યાં બી જઈશું એન્ડ ત્યાં બી હું તમને બતાવીશ કે ત્યાં કઈ રીતનું છે, કયા કયા પેટ્સ છે, બધું જ। ઓકે, તો પહેલાં તો આપણે જંગલ સફારી, તો આ જંગલ સફારીનો મેં જેમ કે બતાવ્યો એ એન્ટ્રી ગેટ છે એન્ડ હવે હું એની અંદર એન્ટ્રી કરવા જઈ રહી છું। ઓકે, સો અને આજે વિદ્યાર્થીઓ છે એમને લાઇનસર લોકોને ટિકિટ્સ ને બધું લીધેલું છે, તો લોકોનું સેટિંગ થાય છે ત્યાં થાય। એન્ટ્રી કરી લીધી છે મેં અહીંયા। ઓકે, આ બધા જે વિદ્યાર્થીઓ છે આજે ટિકિટ્સ સ્ટેશન।
સો ફાઇનલી ટિકિટ્સ લઈને અમે એન્ટ્રી કરી લીધી છે. બસ 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 હા કરી લીધી. ઓકે સો આ છે ઇટિંગ ઝોન. અહીંયા અમૂલ, ઓનેસ્ટ એન્ડ આઈસ્ક્રીમ્સની શોપ છે. ઓકે એન્ડ અત્યારે તો કોઈ દેખાતું છે નહીં. આઈ થિંક અમે જ છીએ જે અહીંયા ફર્સ્ટ આવ્યા. મોર્નિંગનો ટાઈમ, ખૂબ જ સરસ મજાનો વ્યૂ અને સરદાર પટેલની મૂર્તિ સ્ટેચ્યુ દેખાય છે. આઈ થિંક તમને નહીં દેખાતું હોય. ઓકે હા દેખાય છે. અને જોઈ રહ્યા છો તમે બાળકો કેવા ઉત્સાહમાં કેટલા ઉમંગિત છે બધા જ. તો અમે બહાર નીકળી ગયા છીએ એન્ડ જો બેકગ્રાઉન્ડ છે આઈ થિંક ફ્લાવર થીમ પરથી બનાવ્યું છે. આ છે બાળકોની લાઈન. મેં એન્ટ્રી કરી હતી ને ત્યાંથી એક્ઝિટ લીધું છે અને અહીંયાથી બધા બાળકો આવી રહ્યા છે. એન્ડ હજી આગળ હવે કયું છે સ્ટેશન એ તો હવે આગળ જ્યારે જઈશું ત્યારે જ ખબર પડશે.